નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ઉડતા પંજાબ જેવી સ્થિતિ શું કચ્છમાં થવા જઈ રહી છે? ભચાઉના લાકડિયા નજીક પંજાબથી આવતા 1,47,00,000નું ડ્રગ્સ સાથે 2 મહિલા સહિત 4 પકડાયા। પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારેને મળેલી ખાનગી માહિતીના આધારે જિલ્લા પોલીસ વડા સાગર બાગમારેની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ ડી ઝાલા અને પીએસઆઈ વી આહિરની ટીમે માહિતી પ્રમાણે લાકડિયા નજીક વોચ ગોઠવી આવતા જતા વાહનોની ચેકિંગ દરમિયાન પંજાબથી આવતી ઇકો કારમાં ડ્રગ્સ હોવાની હકીકતના આધારે ઇકો કારને આંતરી તલાશી લેતા તેમાં સવાર હનીસિંહ બિંદરસિંહ શીખ, સંદીપસિંહ પપ્પુસિંહ શીખ, જશપાલ કૌર ઉર્ફે સુમન, ગુણવંતસિંહ ઉર્ફે સનીભાઈ, હર્ષદીપ કૌર, સંદીપસિંહ શીખને પકડી પાડી તેમની કારની તલાશી લેવાતા કારના એર ફિલ્ટર નીચે સંતાડેલ ₹1,47,67,000ની કિંમતનો 147.67 ગ્રામ કોકેન મળી આવ્યો હતો। આ અંગે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ એક ગુણવંતસિંહ ઉર્ફે શનિસિંહ શીખનું નામ ખુલ્યું હતું। આ તમામ સામે એનડીપીસી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો પંજાબથી લાવી કચ્છમાં ઘુસાડતા હતા, પરંતુ તેઓ આ ડ્રગ્સ કચ્છમાં ઘુસાડે તે પહેલાં જ પોલીસે પકડી પાડતા આરોપીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે। નોંધનીય છે કે સરહદી કચ્છમાં પણ નશીલા પદાર્થોનું ખૂબ મોટું નેટવર્ક કાર્યરત છે અને આ દરોડામાં 2 પુરુષોની સાથે 2 મહિલાઓ પકડાતા આ નેટવર્કમાં મહિલાઓ પણ કાર્યરત હોવાનું સ્પષ્ટ થયું છે। આ પ્રકરણમાં પકડાયેલ હનીસિંહ સામે અગાઉ લાકડિયા પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે, એટલે હનીસિંહ અપરાધી પ્રવૃત્તિ ધરાવે છે, એટલે કદાચ હનીસિંહ કચ્છમાં કાર્યરત ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાની શક્યતા નકારી શકાતી નથી। ગઈકાલે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડિયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી। એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું, બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું, જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1,47,00,000 જેટલી છે। અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા। એ 4 પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા। આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે 4 લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે, જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે। આ જે કોકેનનું જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો હોય એને પકડવાની તજવીજ ચાલુ છે। કેરિયર જે આવતા હતા એમાં જે આરોપીઓ છે કે પુરુષ અને મહિલા પણ સમાવેશ છે, તો કઈ રીતે મોડસ ઓપરેન્ડી અપનાવી ડિલિવરી થઈ શકે? એમાં જે રીતની હું આપને વાત કરી કે જે ટોટલ 4 આરોપી પકડાય છે એમાં 2 પુરુષ અને 2 મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઇફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા 2 લોકો હતા એ બંને હસબન્ડ વાઇફ છે। જે વોન્ટેડ છે એમના સાળા અને સાળી છે, એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે,
પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતોમાં આવ્યું છે અત્યાર પહેલા કેટલી ડિલિવરી આપી છે, તો એવું કંઈ કચ્છમાંથી કંઈ મળી શકે? એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપણે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.